સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કર્મચારી વર્ગ 3ની અચોક્કસ મુદતની હડતાલને પગલે ભાવનગર શહેરમાં પણ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા। જિલ્લા પંચાયતના પટાંગણમાં કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। સમગ્ર રાજ્યમાં ગુજરાત આરોગ્ય કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પડતર માંગોને પગલે સરકાર સામે અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે હડતાલ પર કર્મચારીઓ ઉતરીને કલેક્ટર, ડીડીઓ અને સીડીએચઓને આવેદનપત્ર પાઠવ્યા હતા। બીજું, આજના ઇતિહાસ સુધીમાં સરકાર એવી નિષ્ઠુર નથી અને દેશને એ જે આપણી સેના છે એના માટે પેલા એમની 35-40ના બંબા બોલાવી ગયો માગ્યો આપણે 4200। તમે ઓલરેડી તમારી ઉંમરને આધીન તમે સુપરવાઇઝર ઓલરેડી સમાવેશ કરવાનો ઠરાવ બાકી છે અને એ બાબતનો ગ્રેડ 2 આપણે માગ્યો છે। એફએડબલ્યુ નો 1900 થી એટલે અમે કીધું કે ભાઈ અમારા ખાતાની લ્યો, ટેકનિકલ અમારી છે, કામગીરી છે, આરોગ્યલક્ષી આ બે મુદ્દા ઉપર અમે અવારનવાર રજૂઆતોના અંતે આ સ્ટોક ઉપર આવ્યા છીએ। 17/3/2000 આપના સરકારની અપેક્ષા છે। રણજીત મોરી, પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ। અમારા 33 જિલ્લાના, જે પૈકી ભાવનગર જિલ્લાના પણ અમારા 750 કર્મચારી ભાઈઓ બહેનો એમપીએડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ કેડર આજે અચોક્કસ મુદતની હડતાલ 17/3/2025 થી અમારા મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો જે પગાર ધોરણ મેળવવાનું છે તે અને ખાતાકીય પરીક્ષા રદ, બિલકુલ રદ જડમૂળમાંથી આ પ્રશ્નો સાથે અમે સરકાર સામે છેલ્લા 2 વર્ષથી અનેક વાર રજૂઆત કરવા છતાં સોલ્યુશન ન આવતા અને 5 માર્ચિયલના ધરણા અમે કર્યા છતાં પણ સરકારે કોઈ નિર્ણાયક બેઠક ન આપી, જેના અંશે 17/3/2025 થી આખું ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ઉપરોક્ત અમારી 4 કેડરના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે।